તાપી જિલ્લામાં લંપી વાયરસના પોઝિટિવ કેસો નોંધાયા છે। પશુઓમાં જોવા મળતા વાયરસને પગલે પશુપાલન વિભાગ કામે લાગ્યું છે અને આવા ચેપગ્રસ્ત પશુઓની સારવારની સાથે પશુઓમાં રસીકરણની કામગીરી હાથ ધરી છે। લંપી વાયરસે તાપી જિલ્લામાં ફરી માથું ઉંચક્યું છે। જિલ્લામાં કુલ 26 ગૌવંશમાં આના લક્ષણો જોવા મળતા પશુપાલન વિભાગ દોડતું થયું છે। અત્યાર સુધીમાં 27 જેટલા પોઝિટિવ કેસો નોંધાયા, જેમાં 6 કેસો રિકવર કર્યા છે। હજુ સુધી પશુપાલન વિભાગે 1,20,000થી વધુ રસીકરણ કરાયું છે। તાપી જિલ્લામાં લંપી વાયરસે ફરી એકવાર માથું ઉંચક્યું છે। જિલ્લાના વ્યારા, સોનગઢ, વાલોડ, ઉચ્છલ, ડોલવણ અને નિઝર સહિતના તાલુકાના 20 જેટલા ગામોમાં આ વાયરસના લક્ષણો ધરાવતી ગાયો મળી આવી છે। હાલમાં કુલ 27 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 6 પશુઓ રિકવર થઈ ચૂક્યા છે। સૌથી રાહતની વાત એ છે કે અત્યાર સુધી આ રોગને કારણે કોઈ પણ પશુના મૃત્યુના સમાચાર નથી। તાપી જિલ્લા ખાતે ખેતી બાદ પશુપાલન આવકનું મુખ્ય સાધન ગણાય છે, ત્યારે તાજેતરમાં પશુઓમાં થતો રોગ લંપી વાયરસે તાપી જિલ્લામાં પોતાનો પગ પેસારો કરીને પશુપાલકોની ચિંતામાં વધારો કરી દીધો। બીજી તરફ પશુપાલન વિભાગે રસીકરણ અભિયાન યુદ્ધના ધોરણે શરૂ કર્યું છે અને અત્યાર સુધીમાં કુલ 1,21,583 પશુઓનું રસીકરણ પૂરું કરી લેવામાં આવ્યું છે। પશુપાલકોને સાવચેત રહેવા અને શંકાસ્પદ લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબી સંપર્ક કરવા અપીલ કરાઈ છે। હાલમાં આપણે લંપી વાયરસના કેસો છૂટાછવાયા જોવા મળે છે। અત્યારે આપણા તાપી જિલ્લામાં કુલ 20 ગામોમાં કેસો નોંધાયેલા છે તથા એમાં 20 ગામોમાંથી ટોટલ 27 કેસો નોંધાયેલા છે અને એમાં 21 કેસો જે હાલ એક્ટિવ છે, બાકી 6 કેસો રિકવર થઈ ગયેલા છે અને આપણા આખા તાપી જિલ્લાની વાત કરીએ તો બધા તાલુકામાં કુલ 1,20,000 ઉપર એનું રસીકરણ પણ કરવામાં આવેલ છે અને જે પણ આપણે જે એક્ટિવ કેસો છે તેની દરરોજ ફોલોઅપ અને એની ટ્રીટમેન્ટ સારવાર પણ એની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે। ડૉક્ટર રવિ ગોંડલિયાએ જણાવ્યું હતું કે લંપી વાયરસનો પ્રસાર હજી પૂરો થયો નથી। પશુપાલકોને વિનંતી છે કે જો તેમના પશુઓમાં તાવ, ગાંઠો, દુર્બળતા કે દૂધ ઉત્પાદન ઘટે તો તરત નજીકના પશુ તબીબનો સંપર્ક કરે। નિયત કેન્દ્રો પર પહોંચી રસી અપાવવી અને ઇલાજમાં વિલંબ ન કરવો।